ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સંકરણ પ્રયોગ સમયુગ્મી વિષમયુગ્મી સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર વૈકલ્પિક કારકો સંકેતો કેવી રીતે દર્શાવવા બરાબર મોટી લિપિ નાની લિપિ આ દરેકે દરેક પોઈન્ટની આપણે ચર્ચા કરી ગયા. આશા રાખું કે દરેકને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે જે આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો, લગભગ ટોપિક તો એના જ ચર્ચા થવાની છે થોડી આજના લેક્ચરની અંદર, પરંતુ એક નવો પોઈન્ટ એક નવી રચના એ છે મિત્રો કે પુનેટ સ્ક્વેર. અહીંયા તમે જોઈ શકો છો એક ચાર્ટ આપણને દર્શાવેલો છે, એ રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા આપવામાં આવેલો. એટલે એક પુનેટ સ્ક્વેર અહીંયા એક ચાર્ટ સ્વરૂપે આ વસ્તુ આપણે સમજવા જઈ રહ્યા છીએ મિત્રો. એવું નથી કે આ ચાર્ટ આપણા માટે નવો છે, મતલબ લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં તમને એક ચાર્ટ શીખવાડેલો. જો આપણે એને યાદ કરીએ તો એ આ ચાર્ટ બરાબર, આ ચાર્ટની અંદર જે રેજિનાલ્ડ સી પુનેટ જે ખરા એમને આ જ વસ્તુ એક સ્ક્વેરની અંદર દર્શાવેલી છે, જેનાથી સમજવામાં થોડી વધારે સરળતા રહે. પરંતુ પહેલા મારે તમને આ ચાર્ટ સરળ ભાષામાં મતલબ કે જે કેવી રીતે ક્રોસ થતું હોય છે એ સમજાવવું જરૂરી હતું. એટલે હવે આપણે જ્યારે પુનેટ સ્ક્વેર જોઈશું એટલે આપણું એકદમ સરળ બની જશે. ખ્યાલ આવી ગયો? અહીંયા તમે જોઈ શકો છો કે બે પિતૃઓની પસંદગી ઉતારેલી. આપણે પિતૃ હંમેશા જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે કેવો પસંદ કરવાનો? શુદ્ધ જ પસંદ કરવાનું હતું બરાબર. એ બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે. પણ અહીંયા તો તમે સમજી શકો છો કે જ્યારે પિતૃ શુદ્ધ હોય, સમયુગ્મી હોય, એટલે સીધી વસ્તુ છે કે જ્યારે બંને વૈકલ્પિક કારકો એક જ પ્રકારના હશે, કાં તો કેપિટલ ટી કાં તો સ્મોલ ટી. હવે એમાંથી જન્યુઓનું નિર્માણ થાય એટલે અર્ધીકરણ થાય. તો સીધી વસ્તુ છે, દરેક જનનકોષની અંદર એક જ પ્રકારનો કેપિટલ ટી જવાનું છે. મતલબ જન્યુ બધા જ કારકોની બાબતમાં કેવા હશે? એક સરખા હશે, એક જ સરખી અભિવ્યક્તિ દર્શાવતા હશે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા પણ એવું તમે જુઓ, સ્મોલ ટી બધા જ કારકો કેવા છે મિત્રો? એક સરખા અહીંયા આપણને મતલબ કે જન્યુ એક સરખા આપણને અહીંયા જોવા મળે છે. હવે આ જ વસ્તુ મિત્રો જે રેજિનાલ્ડ સી પુનેટ જે ખરા એમને એક પુનેટ સ્ક્વેર મતલબ કે એક સ્ક્વેર સ્વરૂપે, એક બોક્સ સ્વરૂપે આ ચાર્ટને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો, ક્લિયર છે? તો હવે આપણે એને સમજ. હવે ધ્યાન આપો દરેક જણ. અહીંયા જુઓ, એક એમને પિતૃ છોડ ઊંચો લીધો, તો એક પિતૃ છોડ કેવો લીધો? વામન. જનીન બંધારણ મિત્રો અહીંયા સ્પષ્ટપણે તમને ચાર્ટની અંદર બતાવી દીધું છે. કેપિટલ ટી મતલબ પિતૃ હંમેશા તમે જાણો છો જે તે અભિવ્યક્તિ માટે કેવું લેવું? શુદ્ધ જ લેવું. બીજી બાજુ તમે જુઓ સ્મોલ ટી. અચ્છા મિત્રો, આ પિતૃને તમે નર તરીકે લો છો તો આ પિતૃને તમે માદા તરીકે લેશો, અથવા જો આ પિતૃને માદા તરીકે લેશો તો આ પિતૃને નર તરીકે લેવાનો. મતલબ આપણે જોયું હતું કે મેં ચાર્ટની અંદર તમને દર્શાવેલું કે ભાઈ એને ઊંચા છોડને માદા તરીકે લીધો, નીચા છોડને નર તરીકે લીધો. એટલે ઘણા વિદ્યાર્થીઓને ક્યાં કેવું હોય કે ભાઈ આને માદા તરીકે લઈએ તો જે પિતૃના લક્ષણો સંતતિમાં પ્રભાવી ઉતરી આવે, એવું નથી મિત્રો. મેન્ડલે આ બંને પ્રકારના પ્રયોગો કર્યા, મતલબ વ્યસ્ત સંકરણ પ્રેર્યું હતું. સાદી ભાષામાં કહીએ તો એકવાર એને ઊંચા છોડને માદા તરીકે લીધો એક પ્રયોગની અંદર, તો એને બીજા પ્રયોગમાં શું કર્યું? ઉલટાવી દીધું. મતલબ આને નર તરીકે લીધો ઊંચા છોડને અને નીચા છોડને માદા તરીકે લીધો. મતલબ વ્યસ્ત સંકરણ કરવાથી પણ એને એક જ પ્રકારના રિઝલ્ટ પ્રાપ્ત થતા હતા. મતલબ જે વધારે ઊંચાઈ માટેનું જનીન હતું એ શું બનતું? પ્રભાવી બનતું. ઓકે, હવે રેજિનાલ્ડ સી પુનેટ જે ખરું એમને જે પુનેટ સ્ક્વેર જે રજૂઆત કરી મિત્રો એને ધ્યાન આપીએ તો જુઓ, એક અહીંયા સ્ક્વેર બતાવેલું છે આપણને, રેડી? અને એની ઉપર તમે જોશો બંને ડાબી સાઈડ મિત્રો જન્યુઓનું નિદર્શન કરેલું છે. હવે એક બાજુ તમે ઊંચા છોડના તમે જોઈ શકો છો બે જન્યુઓનું નિર્માણ થયું, તો કે કેપિટલ ટી. મિત્રો જનનકોષની અંદર મતલબ જન્યુઓની અંદર વૈકલ્પિક કારકોની વહેંચણી રેન્ડમ છે મિત્રો. તમને લાસ્ટ લેક્ચરની અંદર મેં શબ્દ વાપરેલો યાદચ્છિક, મેં તમને કીધેલું કે બુકની અંદર યાદચ્છિક શબ્દ આવશે રેન્ડમ, રેડી? તો કેપિટલ ટી આમાં ગયો, બીજો કેપિટલ ટી આમાં ગયો. એવી રીતે અહીંયા પ્રજનન કોષનું નિર્માણ થયું, સ્મોલ ટી આમાં ગયો. હવે એની વચ્ચે એને શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. તો સીધી વસ્તુ છે, આ કેપિટલ ટી સાથે
આ સ્મોલ ટી આવશે. રેડી? તો અહીંયા જનીન પ્રકાર શું બને? કેપિટલ ટી સ્મોલ ટી બન્યો. રેડી કે નહીં મિત્રો? હવે એ જ વસ્તુ અહીંયા તમે જુઓ, આ કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી જોડાયો, તો એમાં પણ તમને જનીન બંધારણ શું મળ્યું? કેપિટલ ટી સ્મોલ ટી. ચલો, ક્લિયર છે? હવે અહીંયા આ કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી આવવાનું. રેડી? તો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ બનશે. આ કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી આવે તો પણ જનીન બંધારણ શું થવાનું છે મિત્રો? કેપિટલ ટી સ્મોલ ટી થાય છે. બરાબર? એટલે તમે જોઈ શકો છો કે F1 સંતતિમાં, F1 પેઢીમાં બધા જ જેટલા પણ બીજ પ્રાપ્ત થયા એ બધા જ બીજની અંદર જનીન પ્રકાર કેવા પ્રકારનો હતો? કેપિટલ ટી સ્મોલ ટી હતો, મતલબ વિષમયુગ્મી પ્રકારનો હતો. અને આપણે જાણીએ છીએ કે બધા જ છોડ આપણને કેવા પ્રાપ્ત થયા? ઊંચા પ્રાપ્ત થયા હતા. મતલબ જે ઊંચા પિતૃ જે હતા એ જ પ્રકારના આપણે એમ કહી શકીએ કે રિઝલ્ટ અહીંયા પ્રાપ્ત થતા જોવા મળે છે. ઓકે, હવે તમે જોઈ શકો છો મિત્રો કે જે F1 સંતતિ છે એ કમ્પ્લીટ ઊંચી છે એના ઊંચા પિતૃની માફક છે. પરંતુ જ્યારે અહીંયા જનીન બંધારણ દર્શાવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ઊંચો પિતૃ તો એ સમયુગ્મી હતો, કેપિટલ ટી. પરંતુ અહીંયા આપણો ઊંચો સંતતિ F1 સંતતિ છે મિત્રો એ કેવી છે? વિષમયુગ્મી છે, જેનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે. હવે જ્યારે આ F1 પેઢી જ્યારે સંકરણ કરવા માટે જન્યુઓનું નિર્માણ કરશે તો સીધી વસ્તુ છે, એના બે વૈકલ્પિક કારકો છે, એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે. તો જ્યારે એનું અર્ધીકરણ થાય અને જનનકોષનું નિર્માણ થાય ત્યારે તમે જુઓ, એક કેપિટલ ટી એક જનનકોષમાં જશે, બરાબર, તો બીજો સ્મોલ ટી બીજા જનનકોષની અંદર જાય છે. અને આ વહેંચણી મિત્રો ફરીથી એક શબ્દ વાપરીશ, યાદચ્છિક છે, રેન્ડમ છે. મતલબ કેપિટલ ટી અહીંયા જો બુકની અંદર કેપિટલ ટી આમાં બતાવ્યો છે, બની શકે કેપિટલ ટી આમાં પણ જઈ શકે અને સ્મોલ ટી આમાં પણ જઈ શકે. મતલબ કોઈ પણ પ્રકારના જનનકોષનું નિર્માણ થઈ શકે છે. રેડી? એ જ વસ્તુ અહીંયા પણ જોવા મળે છે. રેડી? હવે સ્ક્વેરની અંદર તમે જુઓ, જન્યુ જે ફલિતાન થાય છે, ફલિતાન બને છે, એને આપણે સ્ક્વેરની અંદર દર્શાવવાના છે, જે ચાન્સીસ થવાના છે તે. અને જન્યુઓને આપણે સ્ક્વેરની બહારના ભાગે ડાબી સાઈડ ઉપરના ભાગે દર્શાવીએ છીએ. ચલો, ક્લિયર છે? હવે ફરી પાછું મિત્રો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ કેપિટલ ટી સાથે આ કેપિટલ ટી આવ્યો તો જનીન બંધારણ શું બન્યું? કેપિટલ ટી. આ કેપિટલ ટી સાથે સ્મોલ ટી આવશે તો જનીન પ્રકાર શું બનશે? કેપિટલ ટી સ્મોલ ટી બને છે. રેડી? હવે આ સ્મોલ ટી સાથે જો આ કેપિટલ ટી આવે તો જનીન પ્રકાર શું બને? કેપિટલ ટી સ્મોલ ટી બને છે. અને આ જો સ્મોલ ટી સાથે આ સ્મોલ ટી આવે તો જનીન પ્રકાર શું બન્યો? સ્મોલ ટી. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે F2 પેઢીની અંદર આપણને 3 ઊંચા છોડ મળે છે, જ્યારે એક છોડ વામન મળે છે. હવે વામન મળવાનું રીઝન તમને બધાને જ ખબર છે કે એની અંદર જે ઊંચા પ્રભાવી અભિવ્યક્તિ માટેનો જે કેપિટલ ટી છે તે ગેરહાજર છે મિત્રો. એટલા માટે F2 પેઢીની અંદર આપણને જે પેલો વામન પિતૃ હતા એની અભિવ્યક્તિ વાળા, એના લક્ષણો વાળો આપણને છોડ F2 પેઢીમાં પ્રાપ્ત થતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો પ્યુનેટ સ્ક્વેરની અંદર બસ એ જ છે મિત્રો કે જે આપણે જે ચાર્ટ સરળ ભાષામાં દર્શાવેલો એમને એક સ્ક્વેરની અંદર દર્શાવેલો છે, જેથી એની અભિવ્યક્તિને સમજવું, મતલબ કેવી રીતે ક્રોસ થાય છે, કેવી રીતે સંકરણ થાય છે, એની બહુ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? નીચે મિત્રો તમે જોઈ શકો છો સ્વરૂપ પ્રકાર પ્રમાણ, તો કે ઊંચા 3 નીચા 1, વસ્તુ ચર્ચા કરી જ ગયા છીએ મિત્રો આપણે. સાથે સાથે જનીન પ્રકાર પ્રમાણ, તો કે કેપિટલ ટી એક ઊંચો છોડ જે સમયુગ્મી છે, કેપિટલ ટી સ્મોલ ટી આ પણ વિષમયુગ્મી ઊંચો છોડ, પણ એની સંખ્યા કેટલી છે મિત્રો? 2 છે. તમે જોઈ શકો છો 1 અને આ 2, અને સ્મોલ ટી જે 1 છે. રેડી? એટલે આપણને રિઝલ્ટ કેવું મળ્યું? 1:2:1. ક્લિયર છે? હવે આ જ વસ્તુ આપણે બુકની અંદર લાઈન ટુ લાઈન શબ્દો સાથે સમજવા જઈ રહ્યા છે. ઓકે, ચલો અહીંયા ધ્યાન આવે. હવે શું કહે છે જુઓ, વાક્ય રચના શું કહે છે આપણને? આ નિરીક્ષણ પરથી પ્રચ્છન્ન પિતૃ લક્ષણોની અભિવ્યક્તિ કોઈપણ સંમિશ્રણ વગર F2 પેઢીમાં થાય છે. મિત્રો, સંમિશ્રણ તો થતું જ નથી. મેં તમને પહેલા વાત કરેલી છે કે ભાઈ એક ઊંચો છોડ છે ધારો કે 2 ફૂટ હાઈટ ધરાવે છે, એક વામન છોડ છે જેની 1 ફૂટ હાઈટ છે, બરાબર. તો સીધી વસ્તુ છે કે આપણને કોઈ જગ્યાએ 1.5 વાળી હાઈટ ધરાવતો છોડ પ્રાપ્ત થતો નથી, ન F1 સંતતિમાં ન F2 સંતતિમાં. મતલબ મિશ્ર
વાળી સંતતિ તો અહીંયા પ્રાપ્ત થતી નથી. ચલો ક્લિયર છે. આપણે એ તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડના જન્યુઓનું શું કરે, નિર્માણ કરે છે, ત્યારે પિતૃ જોડમાં આવેલ એલલ એકબીજાથી શું થાય, અલગ થાય છે, અથવા એના માટે શું શબ્દ વપરાય છે મિત્રો, વિશ્લેષણ પામે છે. બરાબર. હમણાં બે તમને વાત કરી કે કેપિટલ ટી છે, અર્ધીકરણ થયું તો એક કેપિટલ ટી એક જનનકોષમાં ગયો, બીજો કેપિટલ ટી બીજા જનનકોષમાં ગયો, સ્મોલ ટી એક સ્મોલ ટી એક જનનકોષની અંદર ગયો, બીજો જનનકોષની અંદર બીજો સ્મોલ ટી ગયો. અચ્છા, F1 સંતતિમાં પણ જોઈ ગયા મિત્રો. જુઓ, કેપિટલ ટી સ્મોલ ટી, તો ત્યાં વિષમયુગ્મી છે, તો ત્યાં અર્ધીકરણ થયું, બે જનનકોષ બન્યા, ત્યારે શું થયું, એક કેપિટલ ટી એક જનનકોષમાં ગયો તો બીજો સ્મોલ ટી બીજા જનનકોષમાં ગયો. હા, એ રેન્ડમ છે, યાદચ્છિક છે, પરંતુ અર્ધીકરણ થયું ત્યારે બંનેનું શું થઈ ગયું, વહેંચણી થતી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? ઓકે, આગળ. અને માત્ર એક જ એલલ જન્યુમાં શું થાય, પ્રવેશે છે. એલલ્સનું આ વિશ્લેષણ કેવું છે મિત્રો, યાદચ્છિક, મતલબ કે રેન્ડમ છે. અને જન્યુઓમાં કોઈ એક એલલ હોવાની સંભાવના કેવી છે મિત્રો, 50% છે. મતલબ એક જનનકોષની અંદર એક જ એલલ જવાનો છે, એક જ વૈકલ્પિક કારક જવાનો છે, કાં તો કેપિટલ ટી જશે કાં તો સ્મોલ ટી જશે. તો સીધી વસ્તુ છે, કેપિટલ ટી જવાના ચાન્સીસ છે અને સ્મોલ ટી જવાના ચાન્સીસ છે, તો બંનેના ચાન્સીસ એટલે 50% કહી શકાય. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? ઓકે, આગળ. આ સંકર પ્રયોગના પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આ પ્રકારે ઊંચા કેપિટલ ટી છોડના જન્યુઓમાં કેપિટલ ટી એલલ અને નીચા સ્મોલ ટી છોડમાં સ્મોલ ટી એલલ હોય છે. ફલન દરમિયાન આ બે એલલ કેપિટલ ટી એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને સ્મોલ ટી બીજા પિતૃમાંથી અંડકોષના માધ્યમથી આવીને શું થાય, જોડાણ પામીને કોનું નિર્માણ કરે છે મિત્રો, યુગ્મનદનું નિર્માણ કરે છે. ચલો ક્લિયર છે દરેકને? અને એ રીતે આપણને પહેલી F1 સંતતિ પ્રાપ્ત થતી જોવા મળે છે, જે વિષમયુગ્મી પ્રકારની હોય છે. ચલો ક્લિયર છે? રેડી? એક વસ્તુ મિત્રો અહીંયા તમારું ધ્યાન દોરીશ. જો તમારો પિતૃ શુદ્ધ પણ હોઈ શકે, જેમ કે બે ઊંચા છોડ છે, એકમાં કેપિટલ ટી અને એકમાં કેપિટલ ટી સ્મોલ ટી છે, સમજી લો. તો તમારો પિતૃ શુદ્ધ भी હોઈ શકે, મિશ્ર भी હોઈ શકે, શુદ્ધ भी હોઈ શકે, મિશ્ર भी હોઈ શકે, પરંતુ તમારો જન્યુ તો જે તે અભિવ્યક્તિ માટે હંમેશા કેવો હશે, શુદ્ધ જ હશે. કેમ? કારણ કે તમારા જનનકોષની અંદર તો એક જ વૈકલ્પિક કારક છે, જ્યારે પિતૃની અંદર તો બે વૈકલ્પિક કારક છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે પિતૃની અંદર બે વૈકલ્પિક કારક છે, એમાં બંને કેપિટલ ટી છે, તો ઓકે, પિતૃ પણ શુદ્ધ છે. પણ ધારો કે પિતૃની અંદર બે વૈકલ્પિક કારકોમાં એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે, તો તમારો પિતૃ કેવો બની ગયો, મિશ્ર બની ગયો, વિષમયુગ્મી બની ગયો. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ જ્યારે એમાંથી જનનકોષ બને છે ત્યારે આ વિચારવા જેવી બાબત છે મિત્રો. જો અહીંયા જનનકોષ બન્યો, ધારો કે આ ઊંચો પિતૃ છે કેપિટલ ટી, તો એના જનનકોષમાં બંનેમાં કેપિટલ ટી જ જાય છે, પણ બંને વધારે ઊંચાઈનું જ સૂચન કરે છે. અહીંયા તમે જોશો તો કેપિટલ ટી સ્મોલ ટી છે. હવે એની અંદરથી જે જનનકોષ બન્યા, એકમાં કેપિટલ ટી ગયો અને એકમાં સ્મોલ ટી ગયો. ભલે પિતૃ વિષમયુગ્મી છે, પરંતુ એના જન્યુઓ જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ જ છે. તમે જોઈ શકો છો કેવા છે, શુદ્ધ છે, કારણ કેપિટલ ટી વધારે ઊંચાઈનું જ સૂચન કરે છે, જ્યારે સ્મોલ ટી વામનતાનું સૂચન કરે છે. મતલબ જન્યુ જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે હંમેશા કેવો હોય, શુદ્ધ જ હોય છે, કારણ કે એની અંદર એક જ વૈકલ્પિક કારક હોય છે, જ્યારે પિતૃની અંદર કેટલા, બે વૈકલ્પિક કારક હોય. હવે પિતૃ કાં તો શુદ્ધ भी હોઈ શકે, મિશ્ર भी હોઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ જનનકોષ તો જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે હંમેશા કેવો હોય, શુદ્ધ જ હોય છે. આ વસ્તુ બી તમે ખાસ ધ્યાન આપજો. ચલો ક્લિયર? ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન શું કહે છે જુઓ. ફલન દરમિયાન બે એલલ કેપિટલ ટી એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને સ્મોલ ટી પિતૃમાંથી અંડકોષના માધ્યમથી આવીને જોડાણ પામીને કોનું નિર્માણ કરે છે મિત્રો, યુગ્મનદનું નિર્માણ કરે છે, જેમાં કેપિટલ ટી એલલ અને બીજો કયો છે, સ્મોલ ટી એલલ હોય છે. બીજા શબ્દોમાં સંકરણમાં આપણને શું મળ્યું, કેપિટલ ટી સ્મોલ ટી મળતું જોવા મળે છે.
આ સંકરો ત્યાર પછી વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલલ્સ ધરાવે છે, બરાબર ને? આવા છોડને આપણે શું કહીશું મિત્રો? વિષમ યુગ્મી, હિટ્રોઝાયગસ તરીકે એને ઓળખવામાં આવે છે. પુનેટ સ્ક્વેર મિત્રો, જો અહીંયા આવી ગયા પુનેટ સ્ક્વેર. અહીંયા આકૃતિ 5.4 ના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું શું થાય? ઉત્પાદન. એમાંથી શું બન્યું? ફલિતાંડનું નિર્માણ અને F1 અને F2 સંતતિના છોડને સમજી શકાય છે, બરાબર? બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા વિકસાવવામાં આવી છે. આ આલેખીય રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જ જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે, મતલબ સમજાવી શકાય છે. બધા જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુની કોલમોમાં બંને બાજુ લખવામાં આવે છે. રેડી? આવી ગયા બંને કોલમની અંદર, ડાબી બાજુએ ઉપરના ભાગે. રેડી? જ્યારે ફલિતાંડ જે બનશે એને આપણે આ સ્ક્વેરની અંદર દર્શાવવામાં આવે છે. આ બધા જ સંભવિત સંયોજનોને નીચેના સ્ક્વેરના ખાના સ્ક્વેર બોક્સમાં દર્શાવવામાં આવે છે કે જે માહિતી સ્ક્વેર સ્વરૂપે રજૂ થાય છે. ચલો, ખ્યાલ આવી ગયો દરેકને? ક્લિયર છે મિત્રો? એટલે મિત્રો સંભવિત શબ્દ કેમ વાપર્યો? તો એનું કહેવું એ છે મિત્રો કે ભાઈ અહીંયા બે જન્યુ બન્યા, અહીંયા પણ બે જન્યુ બન્યા, તો બે ને બે જન્યુ એટલે કુલ કેટલા? તો કે 4 જન્યુ 4 પ્રકારની સંતતિઓનું 4 પ્રકારના ફલિતાનું નિર્માણ કરી શકે છે. ખ્યાલ આવી ગયો? બરાબર? એટલે કે કેપિટલ ટી સાથે પણ આવી શકે અને કેપિટલ ટી સ્મોલ ટી સાથે પણ આવી શકે. આ સ્મોલ ટી કેપિટલ ટી સાથે પણ આવી શકે અને આ સ્મોલ ટી સાથે જન્યુ સાથે પણ આવી શકે, બરાબર છે? એટલે કહેવાનો મતલબ એ સંભાવનાઓ થઈ ગઈ, મતલબ 4 પ્રકારના ફલિતાંડ બનવાના ચાન્સીસ છે. બને ગમે તેટલા, 2 પણ બને, 3 પણ બને, 4 પણ બને, પણ સંભાવનાઓ કેટલી છે મિત્રો? 4 ની છે, કારણ કે 4 પ્રકારના જન્યુઓ આપણને પ્રાપ્ત છે. ઓકે. બીજું તમારા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થતો હશે કે સર અહીંયા જ્યારે તમે જ્યારે સ્મોલ ટી ને આ કેપિટલ ટી સાથે જ્યારે તમે જોડ્યો જન્યુને, તો એકચ્યુઅલી સ્મોલ ટી કેમ પહેલા નહીં લખ્યો? તો મિત્રો એક વસ્તુ ક્લિયર કરી દઉં કે જ્યારે બે વૈકલ્પિક કારકો અલગ અલગ અભિવ્યક્તિ સાથે સંકળાયેલા હોય તો જે પ્રભાવી અભિવ્યક્તિ સાથેનો હોય એને પહેલો લખવામાં આવે. હવે તમે સમજો કેપિટલ ટી અને સ્મોલ ટી છે, એની અંદર વધારે ઊંચાઈ માટેનું સૂચન કોણ કરે છે? તો કે કેપિટલ ટી કરે છે. એટલા માટે પ્રભાવી અભિવ્યક્તિને પહેલા દર્શાવવામાં આવે છે, માટે કેપિટલ ટી પહેલો લખાય અને સ્મોલ ટી પછી લખાય છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રેડી? તો આ વસ્તુ અહીંયા આ એક પોઈન્ટ છે આપણો થિયરિકલ બુકની અંદર દરેકને ક્લિયર થઈ ગયો હશે. હવે એના આગળનો ટોપિક એ પણ બુકની સાથે થિયરી સાથે આપણે સમજવાનો છે. રેડી? હવે મિત્રો આગળની જે બધી થિયરી છે એ લગભગ બધી જ મેં તમને મૌખિક ઓલરેડી આપણે ચર્ચા કરી જ ગયા છીએ. એક વાક્ય રચનાઓ સાથે આપણે એને જોતા જઈએ, બરાબર? એટલે નવો શબ્દ ક્યાંક હશે તો હું તમારી સાથે ચર્ચા કરીશ, બરાબર? જોઈએ. પુનેટ સ્ક્વેરમાં ઊંચા એટલે કે કેપિટલ ટી પિતૃ અને નીચા સ્મોલ ટી એટલે પહેલાને નર તરીકે લીધું તો આને શું? સ્મોલ ટીને માદા છોડ તરીકે દ્વારા ઉત્પન્ન જે જન્યુઓ અને F1 સંતતિ પેઢી આપણને શું પ્રાપ્ત થવાની? તો કે કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવવામાં આવે છે. કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારના F1 છોડને સ્વપરાગિત મતલબ સ્વફલન કરાવે F1 સંતતિમાં, બરાબર? તો F1 પેઢીના માદા અંડકોષ અને નર પરાગને ક્રમશઃ સિમ્બોલ મિત્રો તમે જાણો છો, બંને સિમ્બોલ, ધારો કે પહેલો જે સિમ્બોલ છે માદા તરીકેનું સૂચન કરે છે, જ્યારે બીજો સિમ્બોલ છે નરનું સૂચન કરે છે, દ્વારા દર્શાવવામાં આવેલ છે. જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટીના F1 છોડના સ્વફલન કરવાથી સરખી સંખ્યામાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ ઉત્પન્ન થાય છે. ચલો, ક્લિયર છે દરેકને? આગળ, જ્યારે એમની વચ્ચે ફલન થાય છે ત્યારે જનીન પ્રકાર કેપિટલ ટી ના પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી ના અંડકોષને શું કરવામાં આવે? પરાગિત કરવાની સંભાવના કેટલી છે મિત્રો? 50% છે. મતલબ કેપિટલ ટી સાથે જન્યુ સાથે પણ જઈ શકે અને સ્મોલ ટી ધરાવતા જન્યુ સાથે પણ જઈ શકે છે, બરાબર? બેમાંથી કોઈ બી એક સાથે જઈ શકે છે, કેમ બેમાંથી એકને સાથે જ જવાનું છે, બે સાથે તો જઈ શકે નહીં.
જો સમજો અહીંયા કે ભાઈ આ કેપિટલ ટી જે ખરો એ કેપિટલ ટી આપણે એમ કહીએ કે ભાઈ આ જે આ કેપિટલ ટી કાં તો આ કેપિટલ ટી સાથે જાય, બરાબર કે નહીં, અથવા તો એ આ સ્મોલ ટી સાથે જાય, આ જન્યુ સાથે. મતલબ આ જનનકોષ તો એક જ છે કેપિટલ ટી વાળો, તો એ કાં તો એક જનનકોષ એવો છે જે કેપિટલ ટી વાળો છે એની સાથે જોડાય, કાં તો પછી પેલા સ્મોલ ટી વાળા જન્યુ સાથે જોડાય. મતલબ એક જન્યુ સાથે જ જોડાઈ શકે, તો ચાન્સીસ તો 50% છે. મતલબ કે આ કેપિટલ ટી વાળો જનનકોષ આ બંને જે જનનકોષ જે ખરા, બંને જે જન્યુઓ જે ખરા કે જેમાં એકમાં કેપિટલ ટી છે અને એકમાં સ્મોલ ટી છે, કાં તો એક કેપિટલ ટી વાળા જનનકોષ સાથે જોડાશે, કાં તો એ સ્મોલ ટી વાળા જનનકોષ સાથે જોડાશે. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ ચાન્સીસ 50-50 છે, બરાબર. એટલે કે એક જન્યુ બીજા જન્યુ સાથે જોડાવાના ચાન્સીસ કેવા, બેમાંથી એક સાથે જોડાઈ શકે છે, બંને સાથે એક સાથે તો જોડાઈ શકતો નથી. ખ્યાલ આવી ગયો? જો હવે એ જ વાક્ય રચના હું તમને પાછી સમજાવું છું. જો બુકની વાક્ય રચના શું કહેવા માંગે છે ધ્યાન આપજો મિત્રો, કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી ના F1 છોડના સ્વફલન કરવાથી સરખી સંખ્યામાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુઓનું શું થાય, ઉત્પન્ન થયા, બરાબર. જ્યારે ફલન થાય છે ત્યારે જનીન પ્રકાર કેપિટલ ટી ના પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી ના અંડકોષને પરાગિત કરવાની સંભાવનાઓ કેવી છે મિત્રો? 50% છે. મતલબ કેપિટલ ટી સાથે પણ જઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી સાથે પણ જઈ શકે છે. ચલો ક્લિયર? આ ઉપરાંત જનીન પ્રકાર સ્મોલ ટી ના પરાગરજના જનીન પ્રકાર કેપિટલ ટી અને જનીન પ્રકાર સ્મોલ ટી અંડકોષને પરાગિત કરવાની સંભાવનાઓ કેવી છે? 50% હોય છે. ચલો ક્લિયર દરેકને? યાદચ્છિક આધારિત ફલનનું પરિણામ એ હોય છે કે ફલિતાંડ એટલે કે યુગ્મન જ આપણને શું તો કે કેપિટલ ટી સ્મોલ ટી અથવા સ્મોલ ટી જનીન પ્રકાર વાળા આપણને પ્રાપ્ત થઈ શકે છે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? જો ફરીથી એકવાર મેં તમને હમણાં આ કેપિટલ ટી વાળા જનનકોષની આ બંને જનનકોષ સાથેની સંભાવનાઓની ચર્ચા કરી. હવે જો આ સ્મોલ ટી વાળો જે જનનકોષ છે એ જ વસ્તુ એ પણ અહીંયા પણ લાગુ પડવાની મિત્રો. ખ્યાલ આવે છે કે નહીં? સ્મોલ ટી એ આ કેપિટલ ટી સાથે પણ જઈ શકે જનનકોષ સાથે, અને આ સ્મોલ ટી પાછો આ સ્મોલ ટી વાળા જનનકોષ સાથે પણ જઈ શકે છે. એટલે એની પણ સંભાવનાઓ કેવી છે? 50-50. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જનનકોષ ફલન પામવાના ચાન્સીસ બરાબર કેવા છે મિત્રો? 50-50 કહી શકાય છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. પ્યુનેટ સ્ક્વેર દ્વારા યાદચ્છિક ફલન પરિણામ સ્વરૂપ 1/4 કેપિટલ ટી 1/2 કેપિટલ ટી સ્મોલ ટી 1/4 સ્મોલ ટી જોઈ શકાય છે. મિત્રો આ જ વસ્તુ આપણે આગળ પણ એક સંકરણ પ્રયોગ ચાર્ટ જ્યારે સમજ્યા હતા ત્યારે ઇવન મેન્ડલના એક સંકરણની થિયરીનો અભ્યાસ કર્યો હતો ત્યારે પણ આપણે આ વસ્તુની ચર્ચા કરી ગયા છીએ. 1/4 1/2 1/4. ચાલો ક્લિયર છે? જો કે F1 માં જનીન પ્રકાર શું હતો? કેપિટલ ટી સ્મોલ ટી હોય છે, પણ સ્વરૂપ પ્રકાર કેવા હતા? ઊંચા જોવા મળ્યા હતા, કારણ કે કેપિટલ ટી સ્મોલ ટી ઉપર પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે છે. F2 પેઢીમાં 3/4 ઊંચા છોડ જેમાં કેટલાક કેપિટલ ટી હતા, જ્યારે કેટલાક કેવા હતા? કેપિટલ ટી સ્મોલ ટી જનીન સ્વરૂપ ધરાવતા હતા, બરાબર કે ભાઈ? બાહ્ય સ્વરૂપ સરખું છે, બંને ઊંચા છે, બંનેની એક સરખી ઊંચાઈ છે, ધારો કે બંને 2 ફૂટ ઊંચાઈ ધરાવે છે, બરાબર. એટલે સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ સરખો છે, પરંતુ જનીન પ્રકારની વાત કરીએ જીનોટાઇપ તો બંનેનો અલગ અલગ છે. એક ઊંચો છોડ છે જે સમયુગ્મી પ્રકારનો છે જેમાં કેપિટલ ટી છે, તો એક છોડ એવો છે કે જેમાં વિષમયુગ્મી જનીન પ્રકાર છે, મતલબ કે કેપિટલ ટી સ્મોલ ટી છે. બાહ્ય સ્વરૂપથી તેઓને ઓળખી શકાતા નથી કે તેઓમાં જનીન પ્રકાર કેપિટલ ટી કે પછી કેપિટલ ટી સ્મોલ ટી છે. આથી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી માંથી માત્ર એક જ લક્ષણ કેપિટલ ટી ઊંચાની અભિવ્યક્તિ થાય છે. આથી કહેવામાં આવે છે કે લક્ષણ કેપિટલ ટી અથવા ઊંચા એલએલ સ્મોલ ટી અથવા તો નીચા લક્ષણ ઉપર કેવું છે મિત્રો? પ્રભાવી છે. ચલો ખ્યાલ આવી ગયો? આ જ લક્ષણની F1 માં પ્રભુતાની અસર હોય છે કે જે બધા જ છોડ કેવા થયા? ઊંચા હોય છે.
चलो क्लियर। भले पछी जनीन प्रकार कैपिटल टी स्मॉल टी ना होय। अने F2 पेढी में 3/4 छोड़ केवा मळे? ऊंचा मळेला। भले जनीन प्रकार 1/2 कैपिटल टी स्मॉल टी अने 1/4 कैपिटल टी कैपिटल टी होय छे। अंत में स्वरूप प्रकार अनुसार 3/4 ऊंचा रेडी अने 1/4 नीचा एटले के 3:1 प्रमाण, परंतु तेनो जनीन प्रकार प्रमाण शुं मळे छे मित्रों? 1:2:1 आपने प्राप्त थतुं जोवा मळे छे। मित्रों आ बधी ज चर्चा ऑलरेडी आपणे आगळ करी गया छीए। એટલે આ જે પોઈન્ટ કે આજે આપણો ફકરો જે હતો બરાબર એની અંદર નવીનતા વાળું કંઈ જ રજૂઆત છે નહીં બરાબર। આ વાક્ય રચના તમે 1-2 વાર વાંચશો મિત્રો તો આગળનો જે કોન્સેપ્ટ બધાને ક્લિયર હશે તો કોઈને ક્યાંય તકલીફ પડશે નહીં। ચલો ક્લિયર છે। હવે આપણે દ્વિપદીય સગન્યતા એક ગાણિતિક સ્ટેપ દ્વારા આની જે આ રજૂઆત છે એને આપણે સમજવાનું છે। ચલો ક્લિયર। ओके आजना लेक्चर नो मित्रों आपणो लास्ट टॉपिक जे आपणे गाणितिक द्विपदीय संगण्यतानी वात करता हता बराबर। तो तमे जुओ मेंडले जे रजूआत करी मित्रों एक संकरण प्रयोग में तो एमने रिजल्ट शुं प्राप्त थया था? तो कि कैपिटल टी 1/4 कैपिटल टी स्मॉल टी 1/2 अने स्मॉल टी 1/4 एवं एमने F2 संततिनी अंदर आ रिजल्ट प्राप्त थयुं हतुं। हवे આપણે જાણીએ છીએ કે એ પોતે ગણિતના એક શિક્ષક જ હતા તો એમને ગાણિતિક સ્ટેપનો અહીંયા ઉપયોગ કરેલો મતલબ કે કેવી રીતે જુઓ એક રજૂઆત કરી છે કે ભાઈ ગાણિતિક દ્વિપદીય સંગણ્યતા ax + by હોલ સ્ક્વેર માં વ્યક્ત કરી શકાય છે એની એક રજૂઆત છે। શું કહે છે આગળ કે જુઓ કે જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત જન્યુઓ સમાન આવૃત્તિ 1/2 માં રહે છે બરાબર। એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે પિતૃઓ દ્વારા સંકરણ થયું પરફલન કરાવ્યું પિતૃઓ વચ્ચે ત્યારે એકમાંથી કેપિટલ ટી આવ્યો તો અને એકમાંથી સ્મોલ ટી આવેલો તો 50-50% તો હતા જ એટલે 1/2 બંનેના ચાન્સીસ છે। તો શું લખ્યું છે જુઓ કે 1/2 કેપિટલ ટી + 1/2 સ્મોલ ટી નો હોલ સ્ક્વેર અને એનું આ સમીકરણ અહીંયા આપણને જુઓ આ રીતે એક મલ્ટીપ્લાય કરેલું છે કે ભાઈ 1/2 કેપિટલ ટી + 1/2 કેપિટલ ટી ઇન્ટુ 1/2 कैपिटल टी प्लस 1/2 स्मॉल टी। तो एमने रिजल्ट शू मळ्युं? तो कि 1/4 कैपिटल टी प्लस 1/2 कैपिटल टी स्मॉल टी प्लस 1/4 स्मॉल टी। ओके हवे आपणे स्टेपने तमे जे 10मा धोरणनी अंदर जे द्विपदीय संगण्यता समीकरण जे समजी गया एना आधारे आपणे एनी कम्पेरिजन करीए। ओके ओके जो अहीं बता दरेक जण a + b नो होल स्क्वेर बराबर। तो अपने शू मळे छे जो a² + 2ab + b²। जाणो छो मित्रों तमे बधा धोरण 10 ની અંદર તમે સરળતાથી આ ઘણા બધા એક્ઝામ્પલ ગણેલા છે। હવે એ જ વસ્તુ આપણે 1/2 કેપિટલ ટી અને 1/2 સ્મોલ ટી યાદ કરો તો કે 1/2 કેપિટલ ટી + 1/2 સ્મોલ ટી હોલ સ્ક્વેર તો કે 1/2 કેપિટલ ટી સ્ક્વેર પ્લસ 2 * 1/2 કેપિટલ ટી * 1/2 સ્મોલ ટી અને 1/2 स्मॉल टी होल स्क्वेर। रेडी तो आपने शू रिजल्ट मळे जो 1/4 कैपिटल टी 1 अहींया तमे जोई शको छो मित्रों आ 2 उड़ी जशे बराबर। ओके तो मळशे शू आपने 1/2 कैपिटल टी अने स्मॉल टी। ओके अने छेल्ले 1/4 स्मॉल टी ख्याल आवी गयो। तो आ रीते आपणे आ समीकरणनी रजूआत करी शकीए छीए। ओके चलो हवे आगळ वधीए। आगळ शुं कहे छे जो मेंडल F2 छोड़ने 100 फलन कराव्या मतलब आगळ एने F3 અને F4 पेढी पण प्राप्त करी। जो एने जोयुं के F3 અને F4 पेढी में F2 ना नीचा छोड़ मात्र नीचा ज उत्पन्न थाय छे मित्रों। जोजो शब्द जो मित्रों F2 संतति F2 में याद करो 3:1 નું प्रमाण हतुं बराबर। हवे 3 तो ऊंचा हता पण F2 में एक छोड़ एवो पण हतो जे वामन हतो तो जे वामन छोड़ था जे नीचा छोड़ था एनी अंदर एने 100 फलन कराव्યું અને આગળ પ્રાપ્ત કરી કઈ પેઢી F3 અને F4 અને એમાં એવું કહેવા માંગે છે કે એમાં એમને બધા જ છોડ કેવા પ્રાપ્ત થતા હતા નીચા એટલે કે વામન જ પ્રાપ્ત હતા બરાબર। તેણે એ તારણ મેળવ્યું કે નીચાનો જનીન પ્રકાર શું હતો સમયુગ્મી
એટલે કે હોમોઝાયગસ સ્મોલ ટી હતો, ખ્યાલ આવ્યો? એટલે ત્યાં કેપિટલ ટી હતો જ નહીં, એટલે ઊંચાઈ માટેનું વધારે ઊંચાઈ માટેની અભિવ્યક્તિ થવાની જ નહોતી. ઓકે, જો આ જ વસ્તુને હું તમારા માટે એક સરસ મજાના ચાર્ટ દ્વારા તમને સમજાવું, ધ્યાન આપો. ઓકે, દરેક જણ અહીંયા ધ્યાન આપજો મિત્રો. જો F2 સંતતિમાં આપણને શું મળેલું, તો કે F2 સંતતિની અંદર આપણને પ્રાપ્ત થયેલું કે જો કેપિટલ ટી તો સમયુગ્મી ઊંચા હતા, કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી ઊંચા હતા. રેડી? તો 3 તો છોડ મતલબ કે દર 4 માંથી 3 છોડ તો ઊંચા જ હતા, અને એક છોડ જે સમયુગ્મી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા હતા, અને એ કેવા હતા મિત્રો? નીચા હતા. હવે મેન્ડલે શું કર્યું, આ જ નીચા છોડનો ઉપયોગ કરી એનું સ્વફલન કરાવ્યું અને એને F3 અને F4 સંતતિ પ્રાપ્ત કરી. તો અહીંયા મિત્રો તમને જુઓ, મેં એક ચાર્ટ દ્વારા પ્યુનેટ સ્ક્વેર દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ જુઓ, આ નીચા છોડ માટેનો એક પિતૃ લીધો, હવે આને નર તરીકે લીધો, તો આને માતા તરીકે લીધો. હવે આ બંને પિતૃની અંદર સ્મોલ ટી જ છે, તો સીધી વસ્તુ છે કે ત્યાં જે જન્યુઓ બનવાના મિત્રો એની અંદર સ્મોલ ટી જ આવવાના. જુઓ વહેંચણી જે આગળ આપણે ભણી જ ગયા છીએ પ્યુનેટ સ્ક્વેરની અંદર, બસ એ જ વસ્તુ અહીંયા છે મિત્રો. તો અહીંયા તમે જુઓ, આ સ્મોલ ટી સાથે જન્યુ, આ સ્મોલ ટી નો જન્યુ આવે, બરાબર, અથવા તો આ સ્મોલ ટી સાથે આ સ્મોલ ટી નો જન્યુ આવશે. ખ્યાલ આવે છે કે નહીં? અથવા તો આ સ્મોલ ટી સાથે આ સ્મોલ ટી આવશે જન્યુ સાથે, જ્યારે આની સાથે આ આવી શકે છે. તો તમે ચારે ચાર જે ફલિતાંડ બને છે, બરાબર, એ ચારે ચાર ફલિતાંડની અંદર તમે જન્યુ મતલબ કે એની અંદર કારકો જોઈ શકો છો મિત્રો. સમયુગ્મી પ્રચ્છન્ન મતલબ કે વામનતા માટેના સ્મોલ ટી ની હાજરી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આ જ વસ્તુ F3 માંથી ને જો આગળ તમે પેઢી લેશો F4 તો બી બધા છોડ કેવા મળશે? નીચા જ મળે છે. રીઝન એક જ છે કે ભાઈ પ્રભાવી કારક કયો? કેપિટલ ટી, કે જે વધારે ઊંચાઈ માટેનો કારક છે, જે F2 જે સંતતિ હતી એમાં જે વામન છોડ હતા એમાં એની ગેરહાજરી હતી, એટલા માટે તો F2 માં એ વામન છોડ તમને જોવા મળે. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી એ જ વામન છોડનું આગળ સ્વફલન કરતા જઈએ તો સીધી વસ્તુ છે, કોઈ જગ્યાએ તમને કેપિટલ ટી ની હાજરી જોવા મળવાની નથી. એટલે વધુ ઊંચાઈ વાળી અભિવ્યક્તિ તમને કોઈ જોવા મળશે નહીં. એટલે બધા જ F3 F4 બધી જ આગળ સંતતિઓ કેવી થવાની છે મિત્રો? વામન થતી જોવા મળે છે.